અમે જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ એક સંસ્થા ચલાવી છે. સંસ્થા બાળકોમાં થતા ડાયાબિટીસ એટલે કે જે નાના છોકરાઓને જે ડાયાબિટીસ હોય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય. એના ઉપર અમે છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા ચલાવી છે. સંસ્થા ચલાવવા પાછળનો હેતુ, આજથી 22 વર્ષ પહેલાં મારા દીકરાને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું. તેની ઉંમર ત્યારે માત્ર 4 વર્ષની હતી અને આજે 22 વર્ષથી અમે સતત અથાગ પ્રયત્ન કરી છે ટાઈપ 1 ડાયાબિટીસને નાથવા માટેના. અને આજે 22 વર્ષના અંતે 5 બાળકોથી શરૂ કરેલી સંસ્થામાં આજે 2250થી પણ વધુ બાળકો રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી નોંધાયેલા છે. આ બાળકો તદ્દન નિઃશુલ્ક નોંધાયેલા છે અને આ બાળકોને વર્ષ દરમિયાન અમે 5 થી 6 એજ્યુકેશનલ પ્રોગ્રામ, મોટિવેશનલ પ્રોગ્રામ, આંખ અને દાંત ચેકઅપ કેમ્પ અને કિડની અવેરનેસ કેમ્પ અને બાળક અને પરિવારને મોટિવેટ કરતા હોય છે. આવા બાળકોને પરિવારને અમે એવી પ્રતીતિ કરાવી છે કે તમે આ દુનિયામાં એક નથી. આવા ઘણા બાળકો છે. આ હેતુથી જ અમે આ સંસ્થા ચાલુ કરેલ છે. અને આજે અમે 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીક દિવસ છે તે નિમિત્તે અમે રવિવારે એટલે 16 નવેમ્બરે એક એજ્યુકેશનલ પ્રોગ્રામ રાખેલ છે. રાજકોટના નામાંકિત એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોક્ટરો દ્વારા આ એક કેમ્પનું આયોજન કરેલ છે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં છે. હું આપ વોઇસ ઓફ ડેના માધ્યમથી આપ બધા દર્શક મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ આ પ્રોગ્રામ, એજ્યુકેશનલ પ્રોગ્રામ, ટાઈપ 1 હોય કે ટાઈપ 2 હોય, ડાયાબિટીસને કંટ્રોલ કેવી રીતે કરવો તેના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. અને આપ બધા ખાસ પધારો અને અમારા પ્રવૃત્તિને જોવો. આજે અમારા બાળકોને દિવસ દરમિયાન 3 થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે અને દિવસ દરમિયાન 3 થી 5 વાર એને સુગર ચેક કરવું પડતું હોય છે. એટલે એક દિવસમાં 8 થી 10 વાર એને ઇન્જેક્ટેબલ પ્રિક લેવી પડતી હોય છે. આજે નોર્મલ બાળકો હોય એને એક બીસીજીની રસી લેવી હોય તો 8 દી પહેલાથી આપણે બાળકને સમજાવતા હોય અને લીધા પછી 8 દી સુધી બાળકનું કચકચ હોય એને લાડ કરતું હોય. તો આજે અમારા દુઃખની વ્યથા સાથે કહેવું પડે છે કે અમારા બાળકોએ 8 થી 10 વાર પ્રિક કરવી પડતી હોય છે. અતિશય પીડાદાયક અને અતિશય ખર્ચાળ રોગ છે. આને નાથવા માટે અમે તો આ સંસ્થાના માધ્યમથી કરીએ જ છીએ, પણ અમારી સમાજને, વોઇસ ઓફ ડેના માધ્યમથી સમાજને પણ વિનંતી છે કે આજે અમારી સાથે ખભેથી ખભા મિલાવીને આપ પણ જોડાઓ અને અમારા આ વ્યથાને આપ સારો વેગ આપો તેવી અમારી 2 હાથ જોડીને આપને વિનંતી છે.